રામ રામ ખેડૂત ભાઈઓ, આજે આપણે આવી ગયા છીએ મહુવા તાલુકાના કાળેલા ગામમાં અને અહીં સાદુળભાઈના ખેતરમાં ઈયળોએ તો એવો કબજો જમાયો છે જાણે ખેતર એમનું પોતાનું જ હોય. પણ ભાઈ, હવે વાત થોડી રસપ્રદ બનવાની છે. ચાલો અશ્વિનભાઈ પોતે તમને બતાવે. કે અહીં શું કરવામાં આવ્યું છે. નમસ્કાર ખેડૂત મિત્રો, તો ફાઇનલી આપણે આજે આવી ગયા છીએ કાળેલા ગામમાં, જ્યાં સાદુળભાઈને ખૂબ જ માત્રામાં તેમની સિંગ મગફળીમાં હતો ઈળનો પ્રશ્ન. તો આપણે તેમની થકી જાણીએ કે સાદુળભાઈ, તમારે મગફળીમાં કઈ રીતનું હતું, કઈ રીતની પોઝિશન હતી, પછી સ્વસ્તિક પેસ્ટિસાઇડનું તમે બ્રહ્માસ્ત્ર કહેવાતું હોર્મુઝ આ છે સ્વાસ્તિક પેસ્ટિસાઇડ્સ લિમિટેડનું હોર્મુઝ. સાદુળભાઈ, આપણે રિઝલ્ટ તો સારું મળ્યું, પણ આમ થોડોક ફરક તો દેખાય ઘણો ખરો. ઈણે અટકે થઈ ગઈ છે, હવે કઈ ઈળ કઈ બહુ છે નહીં. કેટલા ml નાખ્યું હતું? ઓલમોસ્ટ 25 ml. 25 ml. 15 લીટર સાફ પાણીવાળા પંપમાં 25 ml હોર્મુઝ નાખીને છંટકાવ કરવામાં આવ્યો છે. સાદુળભાઈને હોર્મુઝ જે સ્વસ્તિક પેસ્ટિસાઇડનું ઈડ માટેનું બ્રહ્માસ્ત્ર છે, તેમાં તેમને સારામાં સારું ખૂબ રિઝલ્ટ મળ્યું છે. તમે આ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો મગફળીમાં કે સાદુળભાઈને આટલા ભાગમાં એમણે હોર્મુઝનો સ્પ્રે કરેલો છે, અને આ બાજુ તમે જોઈ શકો છો કે આમાં સ્પ્રે નથી કરેલો. તો બિફોર અને આફ્ટર તમે જોઈ શકો છો કે તમે લાઈવ નિહાળી શકો છો રિઝલ્ટ હોર્મુઝનું. તો સાદુળભાઈ, તમે શું કહેશો ખેડૂતોને? બસ કે આ દવા લેવી અને રિઝલ્ટ સારું મળે છે, બીજું તો આપણે